મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ। મારું નામ કમલેશ દવે, સામવેદ આચાર્ય, સુરત, ગુજરાતથી। મિત્રો, આપણે પૂજા ઘરની અંદર દરરોજ કરીએ છીએ, પણ શું એ આપણાને ઘરમાં છતાં પણ અશાંતિ લાગે છે? તો આવો આપણે એના વિશે કંઈક જાણીએ। ઘરની અંદર આપણે ભગવાનની પૂજા નિયમિત, તમને 2 દિવસ પહેલાં પણ વાત કરેલી હતી વિડીયોની અંદર, કે આપણે પૂજા ઘરની અંદર નિયમિત રીતે કરવી જોઈએ। તો એના માટે આપણે શું કરવું જોઈએ? તો સવારે બહેનો ઘરની અંદર વહેલા જો ઉઠતા હોય તો એ બહેનોએ સવારે ઉઠીને એકવાર ઘરની અંદર ઉપરથી કચરું કાઢી, ઘરની અંદરથી ઉપર પરથી એટલે કે કચરું એકવાર કાઢી અને જ્યાં પૂજા કરવાની છે ત્યાં પોતું મારી અને પછી ભગવાનની પૂજા કરવાની, નાહી ધોઈ। અને આપણે બને ત્યાં સુધી વસ્ત્ર પણ ધોયેલા જ વસ્ત્ર પહેરવા જોઈએ। ધોયેલા વસ્ત્ર કે એવું છે કે આ બહેનો તો લગભગ ધોયેલા વસ્ત્ર જ પહેરતા હોય, પણ પુરુષો અમુક વસ્ત્ર એવા હોય કે આપણે રાત્રે પહેરી દીધા પછી એ સવારે પાછા પહેરીને જો પૂજા કરવા બેસીએ તો એ વસ્ત્ર આપણા અપવિત્ર ગણાય છે। તો બને ત્યાં સુધી આપણે વસ્ત્ર શુદ્ધ પહેરવા અને એકદમ સાદા વસ્ત્ર પહેરવા, જેટલા બને એટલા લાઇટ કલરના તમે પહેરશો તો એનાથી પૂજાની અંદર વધારે તમને શાંતિ લાગશે। એ ઘરની અંદર પૂજા તમે કરો એટલે સાથે સાથે ડેઇલીઝની પૂજા કરવાની, એટલે કે આપણો ઘરનો ઉમરો હોય એ ઉમરામાં પણ દરરોજ પૂજા કરવાની હોય છે, સ્વસ્તિક, ત્રિશુલ વગેરે બનાવી અને પછી ભગવાનની પૂજા કરવાની હોય છે। પૂજા શરૂ કરતાં પણ પહેલાં આપણા પોતાના કપાળની અંદર ચાંદલો લગાવવાનો હોય છે, પછી ભગવાનની પૂજા શરૂ કરાય છે। પૂજાની અંદર ઘરની અંદર તમારે ગંગાજળ, યમુનાજળની નાની બોટલો રાખવાની। એ જળની અંદર પણ દરરોજ તમારે ગંગાજળ, યમુનાજળ જે પણ અમને અવેલેબલ હોય તો એ જળ પણ અંદર પધરાવવું જોઈએ। પૂજાની અંદર ભગવાનની જે તમે ચંદન લગાવો છો, કંકુ લગાવો છો, એ પણ સુગંધીદાર અને સારામાંનું હોવું જોઈએ, એકદમ હલકો પણ લેવું ન જોઈએ। પછી 11 હોય, પૂર્ણિમા હોય તો એ દિવસે ભગવાનને વિશેષ ભોગ લગાવવાનો હોય છે, ભગવાનને વિવિધ પુષ્પ ધરાવવાના હોય છે। આવી રીતે તન, મન અને ધનથી આપણે જો ભગવાનની પૂજા અર્ચના કરીશું તો ભગવાન આપણાને એ ઘરની અંદર સુખ અને શાંતિ બંને આપે છે। પણ આપણે ઘરની અંદર પૂજા કરીએ એટલે ખાસ કોઈ વાતનું ધ્યાન નથી આપતા। કોઈક વાર બાલ પણ અંદર આવી જાય છે। પછી ઘરની અંદર લગભગ હવે તો બનાવટી ઘી આવ્યું છે, તે બોટલ પર લખેલું હોય છે કે દીવા માટેનું શુદ્ધ ઘી, પણ મિત્રો એ ઘીનો આપણે ઉપયોગ ન કરવો જોઈએ। જેમ આપણે ખાવા માટે વસ્તુ સારી રાખીએ તેમ પૂજા માટે પણ ભગવાને બને જેટલી સારી વસ્તુ રાખવાની, બને તેટલા શુદ્ધ વાસણોનો ઉપયોગ કરવાનો। સૌથી પહેલાં છે ચાંદી, એના પછી છે તાંબુ, એના પછી છે કાચું છે, પિત્તળ છે। એવી રીતે સારા વાસણ પણ રોજ જ એને સાફ કરી અને પછી એ પૂજાની અંદર લેવા જોઈએ। જો આવી રીતે આપણે પૂજા કરીશું તો ઘરમાં ચોક્કસ આપણાને સુખ અને શાંતિ મળશે। જો મિત્રો આ વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરજો। જય શ્રી કૃષ્ણ।